સામે દેખાતું ઘમઘોર જંગલમાં અમારે કાઢવાની છે આખી રાત. તમને શું લાગે છે કે આખી રાત નીકળશે કે નહીં નીકળે? અત્યારના વાગ્યા છે 8:30 અને અમે લોકોએ પીઝા પણ મગાવ્યા છે. હવે એ જોવાનું છે કે પીઝા વાળા ભાઈ અહીંયા ઉપર આવે છે કે નહીં, કે પાછા ઘરે વયા જાય છે. ગાય આવી ગઈ છે, જોવો તમે. તો ભાઈ છે ને આનું બહુ ધ્યાન રાખવું પડશે. અને હવે તમે જોઈ શકો છો અહીંયા હવે ભાઈ 23 મિનિટ બાકી છે. વાં ઓલું હોન્ડા જોતા જોતા છે ને ભાઈ જો અહીંયા પાછી એક ગાય આવી ગઈ છે. અહીંયા થોડોક એને અવાજ આવતો હતો ને મેં કીધું અહીંયા ભાઈ હું આવી ગયો, પણ અહીં એક ગાય છે. કેવી રીતે અંધારામાં ઉપર આવી જાય ખબર નથી પડતી ને. આ તમે ખાલી છે ને ભાઈ રસ્તો જોવો ભાઈ, દિવસના આવ્યો હોય ને તો એ આમ લહરી જાય એવો રસ્તો હોય, પણ અહીંયા ખબર નહીં હવે ક્યાંથી ગાય આવી. બીજી ગાય આવી ગઈ જો પાછળ. 2 ગાય આ બાજુ છે અને એક ગાય બોયડીનું ઝાડવું રહ્યું ને એની પાછળ છે. 2 મિનિટની આમાં બતાવે છે. હવે તમે જોઈ શકો છો આવા રસ્તામાં ભાઈ કેવી રીતે પીઝા દેવા આવે. તો ભાઈ ખોટો છે ને પીઝા વાળાનો ટાઈમ વેસ્ટ કર્યા વગરનો આપણે છે ને થોડાક નીચે આયલા જાય. તમે નીચે જોવો જોઈએ. હવે એમનામ પીઝા વાળા બી જાય અને લાઇટે જોવો તમે સામેથી આવે છે તો લગભગ ઈ જ છે. હાલો ફટાફટ છે ને ભાઈ નીચે ઉતરી લાવો. પીઝા આપણે આવી ગયા. હાલ્યો ભાઈ. હા અમે તો છે ને 24 કલાકનો ચેલેન્જ કરી. તમારે આવવાનું હતું જો અહીંયા ઢોરામાંથી, અમે એની અંદર હતા. ઓકે વાંધો નહીં હાલો. આવું કઈક બોક્સ આપ્યું છે ને અમે લોકો પાછા જે જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ બેસી ગયા છે. તો ધવલભાઈ ભૂખ નથી લાગી હવે? ધવલભાઈ ને અરે 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 પણ દેખા આપને લાપરવાહી का नतीजा है. ભૂખ એટલે ભૂખ લાગી છે. લાવો જલ્દી પીઝા કાઢો હવે. હાલો તો હવે ટેસ્ટ કરીને જોઈ લે કેવા પીઝા છે. તો આ કરી આપણે અનબોક્સિંગ. વાવ મસ્ત પીઝા આવ્યા છે અને આવું કંઈક 3 વસ્તુ હારે આવી છે. આ છે ટમેટા સોસ, વાવ, અને આ 2 વસ્તુ માથે ઉપર નાખવાની છે. અને આ છે ઓનિયન પીઝા, આ ટોમેટો પીઝા છે. તો ફટોફટ અમે પીઝા ખાઈ લઈ. બહુ એટલે બહુ ભૂખ લાગી છે. ચેસ. પીઝા છે ને ભાઈ મસ્ત છે ને ભાઈ, ગરમા ગરમ છે. એક નંબર પીઝા. કાંઈ એટલે કાંઈ ન ઘટે. હવે અમને યાર પીઝા ખાવા દો. બીજા ખાઈ માવો ચડાવી લીધો મસ્તનો. અને હવે આપણે જવાનું છે ઘમઘોર જંગલમાં. ઓવા ઘરે પાછું અમારા ભાઈ દેશી ઘરે. જંગલ તમે જોઈ શકો છો ભાઈ, ઘમઘોર જંગલ આવી ગયું છે. હા મેં આ શું પડ્યું યાર? આ તો લાકડું પડ્યું છે. હાલવામાં તો છે ને ભાઈ બીજો કાંઈ વાંધો નથી. નીચે જે માનો કે આપણે સાપ ને એવી વસ્તુ હોય ને તો ભાઈ એનું થોડુંક ધ્યાન રાખવું પડશે. હવે તમે જો આમાં ક્યાં હાલવાનું હેલા? હે અહીંથી? અરે આમાંથી હું કેમ હાલું ભાઈ? હે અહીંયાથી? અહીંયા ક્યાં રસ્તો છે? આમાંથી હાલવાનું છે? અરે યાર બહુ હાર્ડ રસ્તો છે હો. હાજુ કા આ બાજુ આપણું ઘર છે? હે ખાલી તમે જોઈ શકો ભાઈ, હાલવાનો રસ્તો એટલો હાર્ડ છે. બહાર નીકળીને તમે જોવો ને તો નકરા ઝાડવા છે. અને આવા છે ને આવા કરોડિયા થઈ ગયા છે. જુઓ તમે, આ કરોડિયાને સાઈડમાં રાખીને આપણે હાલતા થાય. ભાઈ હકીકતમાં છે ને અમારું મકાન ભૂલાઈ ગયું. આ રસ્તા ઉપર જવાનું? હા હાલો. અરે પણ મને કાં આગળ રાખો યાર? રાતે અહીં હોઈ શકશું આપણે? હે ને માઈ ગયું. અરે એમ નહીં, હું તો કહું કે અહીંથી હે ને પાછા વયા જાય. ના હવે એટલું એટલે કોઈ ઘર તો ગોતી. હું તો સાચું કહું અહીંથી પાછા વયા જાય. આપણે આવો ચેલેન્જ વિડીયો હે ને નથી કરવો. હાલો. અરે ના ના કરવો હે ભાઈ, મજાક કરવું. હાલો આ રસ્તેથી હાલી અહીંથી?
સામે આપણું ઘર તમે જોઈ શકો છો કે અમારા દેશી ઘરે પહોંચી ગયા છે. તો હવે અમારે લોકોને સૂઈ જવાનું છે, પણ અત્યારે ભાઈ મચ્છર એવો ઉડે છે ને કે અમારી પાસે મચ્છર ભગાડવાની પણ કાંઈ સુવિધા નથી. ભાઈ કેવડી મહેનત થાય છે વિડીયો બનાવવામાં. તો વિડીયોને લાઈક કરો ફટોફટ કરી પથારી હોવા માટે. ચંપલના છે ને ઓશિકા કરી નાખી. જો આવી રીતે આમ તમારે આવી જગ્યાએ હલવાઈ ગયો તો આવી રીતે ચંપલનું મસ્ત ઓશિકું થઈ જાય. એને રાખી દેવાનું આની નીચે. લા થઈ ગયું આપણું ઓશિકું. ભાઈ બહુ મહેનત આજે કરી છે. હવે ભાઈ બહુ એટલે બહુ થાકી ગયા છે. લાઇટની એનર્જી બચાવીને રાખવી જોઈએ, કારણ કે કદાચ ઇનકેસ આજુબાજુમાં કાંઈ હલચલ થાય, લાઇટની બચત રાખવી પડશે. તો હાલો હવે અમે લોકો થોડીક નીંદર કરવી છે ને. નીંદર હવે મને સવારમાં ઉઠાડજો, પહેલાં જ ન ઉઠાડતા. હાલો તો હવે અમે લોકો હોઈ જાય. તમને બધાને ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ. સવારે ઉઠ્યો. આ બાજુ ભાઈ નીંદર નહીં આવે. હું થોડોક છે ને આ બાજુ હોઈ જાઉં. મારે છે ને ઓશિકું બદલાવવું પડશે. ભાઈ ચાદરું એટલું નાનું છે ને નીંદર નથી આવું. રાતના ભાઈ છે ને 2:30 વાગી ગયા છે અને ભાઈ છે ને નીંદર હાવ એટલે હાવ છે ને આવતી નથી ભાઈ. જેમ બને એમ છે ને ભાઈ સવાર પડે ને તો સારું. સવારના છે ને ભાઈ 5 વાગી ગયા છે. હવે ખાલી છે ને મને લાગે દી ઉગવામાં હવે 1 કલાક કાઢવાની છે. હવે ભાઈ કઈ રીતના 1 કલાક કાઢવી હવે તો નહીં વાંધો. આટલી બધી કલાક કાઢી જાજુ બોલીશ ને તો ભાઈ આ ઉઠી જશે. આપણે હેરાન નથી કરવા દેવા. હવે ડાયરેક્ટ મળીએ આપણે સવારે. ફાઇનલી તમે જોઈ શકો ભાઈ કે હવે સુખનો સૂરજ ઉગવામાં લગભગ હવે 10 મિનિટની વાર છે અને ભાઈ ઉઠી ગયા છે. કેવી નીંદર કેવી આવી ધવલભાઈ? નીંદર તો મને સારી આવી. મચ્છર બહુ કીડા અહીંયા. ભાઈ મચ્છર ને જીવડા ને એવું બધું હતું ને ભાઈ માંડ નીંદર આવી છે. નો પૂછવાની વાત. તમને કેવી નીંદર આવી? મને બહુ ઓછી નીંદર આવી. મને ક્યારેક ઘણી વાર નીંદર ઉડી જતી હતી, પણ હવે વાંધો નથી. હવે તો આજ છે ને આખો દી છે ને ઘરે જઈને હોવું જ છે. અને એક મેન મહત્વની વાત શું ખબર હે? આમાં જો હજે લાઈટું થાય. રાતનું છે ને આઈને ચોટાડ્યું હતું. તમને કરતા જ ભૂલી ગયા? હા, આમાં ઓલામાં રાખતા જ ભૂલી ગયો. હજે લાઈટું થાય જો. એટલે ભાઈ છે ને તમારે આવું માઇક લેવું હોય ને તો આ બહુ મસ્ત કામ આવશે. તો હું તો કહું આવું માઇક લેજો. આમાં છે ને ચાર્જિંગ ઉતરતું નથી. બહુ એટલે બહુ હાલે. મસ્ત એવા મોટા જોઈને પછી બનાવી મસ્ત એવી કડક ચા પીવે ને. ચા નથી પીતું. મારે આટલું દૂધ તમારે સ્પેશિયલ બનાવવું પડશે. ધવલભાઈ દૂધ પીશે ને હું પીશ ચા. અત્યારમાં મેગી બનાવી છે. બનાવી છે મેગી? બનાવી તો બનાવી નાખે. આપણે કઈ એવું નહીં સવારમાં ચા ને મેગી ખાઈ કરી નાખી ચા ને મેગી. હાલો ફટોફટ છે ને નાસ્તાની તૈયારી કરી. પેલા તો હે ને મેન મહત્વનું આ કામ હોય. બધેથી પેલા હે ને ઉઠીને આ કામ જે કરવામાં આનંદ આવે ને એવો એકયમાં ન આવે. ઉભરો આવી ગયો છે. ભાઈ ભડકો બહુ વધારે થઈ ગયો છે. હાણચી છે નહીં અમારી પાસે. દેશી જુગાડ કરવો પડશે.
ચા પીધા પહેલા છે ને આપણે આ બીજું તપેલું મેકી દઈ અને એમાં નાખી દઈ મસ્ત મેગી. અને ભાઈ મેગીનું પેકેટ તોડીને ત્યારે જે આ વધે ને એ આપણે આની અંદર નાખી દઈ. આ મસાલો છે ને ભાઈ છેલ્લે નાખવાનો હોય, તો પહેલા છે ને ચા પીતા આવી ત્યાં મસ્ત આરામથી મેગી બને. ચેસ મોર્નિંગમાં ભાઈ ચાનો ચેસ થઈ ગયો છે. અને જો વાંઠ બને આપણે મસ્ત એવી મેગી. હવે ભાઈ ફટોફટ ચા પી લે. મેગીમાં મસાલો નાખવાનો ટાઈમ થઈ ગયો છે. જો તમે મેગી છે ને મસ્ત બનવાઈ. ટીક 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 ગોળ ગોળ મેગીને ફેરવી નાખી. હવે 2 મિનિટમાં મેગી બને. જોવામાં કેવી લાગે ભાઈ નીચે એને કોમેન્ટ કરીને કહેજો ને. આ હે આપણી હાણચી. તો આનેથી જો આવી રીતે આમ ફટ દેરાને ઉતારી લેવાની અને આમ હેને ડીશમાં નાખી દેવાની. 1 સેકન્ડનું મોડું કર્યા વગર, નકર ભાઈ તમારા હે ને હાથમાં ગરમ લાગશે ને તપેલી કરવાની ઘા. તો આ હે મેગીની રેસીપી. હાલો ફટોફટ હે ને વાર લગાડ્યા વગર ખાઈ લે. જો તમે ગરમા ગરમ મેગી ડીશ હલે તો જ આવો, બાકી બાવળિયામાં ઘા. સુખનો સૂરજ ઉગી જાય એટલે અમે છૂટા. બરોબર ને ધવલભાઈ? બસ. કારણ કે કાલે આપણે સુખના સૂરજે આવ્યા હતા ને ભાઈ આજે પાછો ઉગી ગયો. હાલો ફટોફટ મેગી ખાઈ લે. કોઈને કહેતા નહીં, આપણે એનું વિડીયો રેકોર્ડિંગ કરી છે. આ એડિટિંગ હું જ કરીશ અને આ પાર્ટ આવશે ત્યારે જો અજીતભાઈને મજા આવે. જો ઝૂમ કરીને તમને દેખાડવો. કાલનો બદલો લીધો મને. કાલ તારા હારા રોક્યો એટલે આજ મેં બદલો લીધો એની એરિયા. અજીતભાઈ આનું શૂટિંગ નથી લેવું? એલા ભાઈ આવું શૂટિંગ ન લેવાય. આમાં શું શૂટિંગ લેવું ભાઈ? વિડીયો વાયરલ થાય છે. ના ભાઈ આપણે કાંઈ વાયરલ નથી થવું. તો સેટઅપ ને એવું બધું પેક કરી જંગલ બહાર નીકળી તે આપણો ટાઈમ થઈ જાય. આ જગ્યાને હવે આપણે બાય કરવાનો સમય થઈ ગયો છે. આ ચૂલો છે ને મસ્ત એવો ઠારી દીધો છે. પાણી અંદર કમ્પ્લીટ નાખી દીધું. હાલો ધવલભાઈ નીકળી. હા નીકળી જલ્દી હાલો. ક્યાંથી હાલવાનું? અહીંથી કે માંડી? અહીંથી લગભગ કે નહીં? અહીંથી યાદ નથી કાઉ. અહીંથી જંગલ જેવું ભૂલાય છે. હાલો અહીંથી નીકળી. હા રસ્તે છે. કાલ આપણે કેમ લાકડા કોઈ તો કેવું થયું? હા એ સાચું છે ભાઈ. ફોન ભાઈ છે ને હેઠો રાખવો જોઈએ. હાથમાં છે ને ભાઈ સામાન હમાતો નથી એટલે હવે ફોનને રાખી દઈએ આપણે ગીચામાં. જોઈ શકો છો તમે કે ભાઈ આપણો સુખનો સૂરજ ઉગી ગયો ને આપણો ભાઈ ચેલેન્જનો ટાઈમે પૂરો થઈ ગયો છે. અને આપણી ગાડી તમને દેખાડી દઉં, જોઈ લ્યો. જો માં સામે નીચે પડી. અને ભાઈ છે ને તમને ન દેખાતું હોય ને તો ભાઈ છે ને તમારે આંખોથી ઝૂમ કરીને જોઈ લેજો. અમારા 3 પાર્ટ તમને કેવા લાગ્યા ને આવા ભાઈ વિડીયો છે ને જોવા માટે ભાઈ નીચે તમે કોમેન્ટ કરી શકો કે આના પછીનો વિડીયો તમારે કેવો બનાવવો છે તો એ તમારે લોકોને કોમેન્ટ કરવાની. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ બાજુ ક્લિક કરીને અમારા બીજા વિડીયો જોઈ લ્યો.